એક છોકરી હતી, ખૂબ સપનાઓ રાખતી, પણ પરિસ્થિતિઓ એવી હતી કે દરેક સપનાઓને અધવચ્ચે તોડી નાખવામાં આવતું. ઘરે તણાવ, બહાર લોકોની વાતો અને અંદરથી એ સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. એને લાગતું, મારી પાસે કાંઈ નથી બચ્યું. એક દિવસ એ અરીસામાં પોતાને જોઈ રહી હતી અને એને પોતે જ અજાણી લાગી. આંખોમાં ચમક નહોતી, મુખ પર હાસ્ય નહોતું અને દિલમાં આશા નહોતી. પણ એ જ ક્ષણે એના અંદરથી એક અવાજ આવ્યો, શું તું ખરેખર આ જ છે કે પછી તું એ છે જે ફરી ઊભી થઈ શકે? એ દિવસથી એણે પોતાને બદલવાનો નિર્ણય લીધો. એણે નકારાત્મક લોકોથી દૂર રહેવાનું શરૂ કર્યું. એણે પોતાની સાથે સમય પસાર કરવાનું શીખ્યો અને સૌથી મહત્વનું, એણે પોતાને પ્રેમ કરતા શીખી. દરેક સવાર નવી આશા સાથે ઉઠતી અને પોતાને કહેતી, હું કરી શકું છું. શરૂઆતમાં બધું મુશ્કેલ હતું, પણ એ હાર માનતી નહોતી. ધીમે ધીમે એના જીવનમાં પ્રકાશ આવવા લાગ્યો. જે છોકરી ક્યારેક રડતી હતી, એ જ છોકરી આજે સ્મિત સાથે લોકો સાથે પ્રેરણા બની. જિંદગીમાં સૌથી મોટી લડાઈ પોતાની સાથે જ હોય છે. જ્યારે તમે તમારી અંદરના ડર પર જીત મેળવી લો, ત્યારે દુનિયા તમને હરાવી શકતી નથી. જો તમે આજે તૂટી ગયા છો, જો તમને લાગે છે કે હવે કાંઈ બાકી નથી, તો એક વાત યાદ રાખજો, તમારી અંદર એક શક્તિ છે જે તમને ફરી ઊભી કરી શકે છે. તમારે બસ વિશ્વાસ રાખવાનો છે અને ફરી એકવાર શરૂ કરવાનું છે. જિંદગી તમને તોડી શકે છે, પણ તમે ફરી ઊભા થઈ શકો છો. આ વિડિયો તમને પોતાની અંદરની શક્તિની ઓળખ આપે છે. જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.